અમર, અમર, હા માં. ક્યાં હતો તું? લે આ પાત્ર, જઈને ભિક્ષા લઈ આવ. આપણા ઘરમાં ખાવા માટે કાંઈ નથી, નહીં તો આજે પણ આપણે ભૂખ્યા રહેવું પડશે. સારું માં. અમર ક્યાં ચાલ્યો? હું તો ભિક્ષા લેવા જાઉં છું. દેવા અને વિક્રમ, ગુરુદેવે કહ્યું છે કે બધા મનુષ્ય એક સમાન છે. તો અમે આટલા ગરીબ કેમ છે? અમને ઘરે ઘરે જઈને ભિક્ષા માંગવા કેમ જવું પડે છે? અરે અમર, ગુરુજીએ કહ્યું છે ને કે બધા મનુષ્યોને પોતપોતાના કર્મનું ફળ ભોગવવું જ પડે છે. તો એવું પણ બની શકતું હોય ને કે તમે લોકો એવા કર્મ કર્યા હોય જેનાથી તમે આટલા ગરીબ છો. તો આપણે કેવા કર્મ કરવા જોઈએ? આ વિષયમાં તો અમે પણ કંઈ બોલ જાણતા નથી, પણ પાઠશાલામાં ગુરુદેવને પૂછી શકાય. એ આપને કર્મોનું મહત્વ સમજાવશે. તો મારી સાથે ચાલ, આપણે એમની પાસે જઈએ. અરે ભાઈ, મને ઘરે જવાનું મોડું થાય છે. મારી માં રાહ જોતી હશે. હું તો ભિક્ષા માંગવા નીકળ્યો, પણ તમારી સાથે રમવામાં અને પાઠશાલામાં ભિક્ષા માંગવાનું ભૂલી જ ગયેલો. હવે મારી માતા ખૂબ નારાજ થશે. અમે કાલે ગુરુદેવને પૂછીશું. તો ચાલ અમર, કાલ મળીએ. અમર આવી ગયો? શું લાવ્યો? લાવ પાત્ર. આ શું? આજે પણ ખાલી? ક્યાં ગયો હતો તું? માં, હું તો ભિક્ષા લેવા જ ગયેલો, પણ રસ્તામાં મારા મિત્રો મળ્યા અને એ પાઠશાલા જતા હતા. તો હું એમની સાથે પાઠશાલા ગયેલો. અમર, તું આજે ભિક્ષામાં કાંઈ નથી લાવ્યો. શીખ તારા ભાઈઓ પાસેથી. ભિક્ષા લાવ્યા, ભોજન કર્યું અને રમવા પણ ચાલ્યા ગયા. તારે ધ્યાન જ ક્યાં છે? પણ માં, મને એવા કામ કરવા ગમતા નથી. મને તો ખાવાનું, રમવાનું અને પાઠશાલા જવાનું બહુ જ ગમે છે. મને ભિક્ષા માંગવાનું જરાય ગમતું નથી. અમર, તું ખૂબ આળસુ થઈ ગયો છે. આજથી તારું મિત્રો સાથે રમવાનું બિલકુલ બંધ. ના માં. આજથી તારું મિત્રો સાથે રમવાનું બિલકુલ બંધ. અને પાઠશાળાનું પણ નામ નથી લેવાનું. આવું કેમ માં? અને આજે તું ભિક્ષામાં કાંઈ નથી લઈને આવ્યો. તને ખાવા માટે પણ કાંઈ મળવાનું નથી. અને ઘરનું બધું કામકાજ આજે તારે કરવાનું છે. ચાલ, ઊભો શું છે? હાથ પકડ આવ. He's not really fat.